વાસ્તુશાસ્ત્રના 5 એલિમેન્ટ્સમાં જો કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હોય તો છે સ્પેસ એલિમેન્ટ, આકાશ તત્વ. ઘરના મધ્યમાં આવેલું સ્થાન જેને સેન્ટર ઝોન કહેવામાં આવે છે અને વાસ્તુમાં તેને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે. બ્રહ્મસ્થાન એ ઘરનું હાર્ટ છે. જેમ શરીરમાં હાર્ટ વગર કોઈ અંગ યોગ્ય રીતે કામ નથી કરી શકતું, એ જ રીતે બ્રહ્મસ્થાન અવરોધિત હોય તો ઘરની એનર્જી ફ્લો બગાડે છે. સ્પેસ એલિમેન્ટ આપણને શાંતિ, સંતુલન, ઓપનનેસ અને હાર્મની આપે છે. બ્રહ્મસ્થાન જેટલું ઓપન, ક્લીન અને લાઇટ હશે તેટલી જ ઘરની ઓવરઓલ એનર્જી બેલેન્સ રહે છે. જો સેન્ટર ઝોનમાં હેવી કન્સ્ટ્રક્શન, બીમ, સ્ટેરકેસ આવી ગયું તો ઘરમાં મેન્ટલ સ્ટ્રેસ, ઇમોશનલ ઇમ્બેલેન્સ અને અશાંતિ વધવા લાગે છે. જો બ્રહ્મસ્થાન વાસ્તુ અનુસાર ન હોય તો ફિમેલ એનર્જીને વધારે ઇફેક્ટ થાય છે, જેમ કે મેન્ટલ પ્રેશર, ઇમોશનલ ડિસેટિસ્ફેક્શન અને સેલ્ફ વર્થ સંબંધિત પ્રશ્નો ઊભા થાય છે. પણ જો બ્રહ્મસ્થાન શુદ્ધ, ખુલ્લું અને શાંત હશે તો ઘરમાં પીસ, અન્ડરસ્ટેન્ડિંગ અને હાર્મની સ્વાભાવિક રીતે વધે છે. યાદ રાખો, સ્પેસ એલિમેન્ટ ઘરનો શ્વાસ છે, બ્રહ્મસ્થાન તેની આત્મા છે. ક્લીન સેન્ટર, કામ હોમ, સ્ટ્રોંગ બ્રહ્મસ્થાન, બેલેન્સ ફેમિલી. હર હર મહાદેવ.